માતાજી મિત્રો, હું છું જયમીન વાઘેલા. આજે લક્ષ્મી સ્ટુડિયોમાં આવ્યો છું અને ફિલ્મનું શૂટિંગ છે. તો લક્ષ્મી સ્ટુડિયોમાં આવ્યો છું, તમને બતાવી રહ્યો છું. જો આ પાછળ આ બધો લક્ષ્મી સ્ટુડિયોની જગ્યા છે. તમે આ પાછળ જોઈ રહ્યા છો, આ કોર્ટ બનાવેલી છે, કોર્ટનો સેટ બનાવેલો છે. તો ખૂબ જ સરસ આ લક્ષ્મી સ્ટુડિયો છે. અને લક્ષ્મી સ્ટુડિયોની અંદર ઘણી બધી સિરિયલો, ઘણા બધા પિક્ચરો અહીં આગળ બનેલા છે અને ખૂબ જૂનો અને જાણીતો છે. લક્ષ્મી સ્ટુડિયો બરોડાની અંદર આવેલો છે લક્ષ્મી સ્ટુડિયો. સાગર સ્ટુડિયો પણ છે. થોડોક આની આગળ જઈએ તો સાગર સ્ટુડિયો છે, મતલબ રોડેથી જવાનું. તો આ લક્ષ્મી સ્ટુડિયો છે, હું તમને બતાવું છું, તમે જોઈ રહેજો. અને લક્ષ્મી સ્ટુડિયોની અંદર આમ તો ઘણો મોટો છે, ઘણું જોવાનું છે, પણ જો ટાઈમ મળશે શૂટમાંથી તો હું આગળ વિડીયો ઉતારીશ અને બતાવીશ તમને. જય માતાજી. તમને કોર્ટ બતાવું છું, જોઈ લો. લક્ષ્મી સ્ટુડિયોની અંદર આ કોર્ટ બનાવેલી છે, કોર્ટનો સેટ બનાવેલો છે. આ જો કદાચ કોર્ટનો સીન લેવાનો હોય તો આ રીતે આ સેટ બનાવેલો છે. અહીંયા આગળ કોર્ટનો સીન લેવામાં આવતો હોય છે. અંદરથી પણ હું તમને બતાવીશ. અને આ તમે જોઈ રહ્યા છો, શૂટિંગની અંદર એવો એક સીન છે. તો આ પોલીસની ગાડી બતાવી છે. આ કોર્ટમાં બધા માણસો છે, આ તમે જોઈ રહ્યા છો. આ બધા કેમેરામેન, સ્પોટ બોય, લાઇટમેન. અને તમે આ લક્ષ્મી સ્ટુડિયો છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. અને અંદરથી પણ હું તમને બતાવીશ. જય માતાજી. उनको स्वागत बाय करते हुए कट લક્ષ્મી સ્ટુડિયોમાં કોર્ટનો સેટઅપ છે. તમે જોઈ રહ્યા છો, આ લક્ષ્મી સ્ટુડિયોની અંદર કોર્ટનો સેટઅપ બનાવી રહ્યા છે. અત્યારે અમે લોકો શૂટ કરી રહ્યા છે. અત્યારે અહીંયા આગળ સેટિંગ ચાલી રહ્યું છે, બધું લાઇટિંગો ચાલી રહી છે. અત્યારે લાઇટ કર્યા પછીનો તમને સેટઅપ બતાવીશું. તમે જોઈ રહ્યા છો, આ રીતે કોર્ટનો સીન થતો હોય છે. અંદર પણ ઘણી બધી જગ્યાઓ છે. પોલીસ સ્ટેશન બતાવવું હોય, કોર્ટ બતાવી હોય તો ઘણા બધા સેટઅપો છે. અહીંયા આગળ અંદર પોલીસ સ્ટેશન બતાવવું હોય તો પણ બતાવી શકાય છે. તમે જોઈ રહ્યા છો, આ પોલીસ સ્ટેશન પણ અહીં બતાવી શકાય છે. આ જેલ છે, આ જેલનો સેટઅપ તૈયાર છે, રેડી છે, મતલબ સેટઅપ બનાવીને રાખેલો છે. લાઇટ ને બધું કરે એટલે બધું સારું દેખાય. તમે જોઈ રહ્યા છો, આ છે પોલીસ સ્ટેશનનો સેટઅપ. આ રીતે શૂટિંગની અંદર આવા બધા સેટઅપ બનાવેલા હોય છે. આ છે લક્ષ્મી સ્ટુડિયો, તમે જોઈ રહ્યા છો. આ જેલનો સીન કરવો હોય તો કરી શકાય છે. પોલીસ સ્ટેશન પણ અહીં આગળ છે. અત્યારે કોર્ટનો શૂટ છે, તમે જોઈ રહ્યા છો. આ રીતે કોર્ટનું વકીલનું સીન હોય તો કરી શકાય. જોઈ રહ્યા છો તમે, લાઇટિંગ ચાલી રહ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો, આ રીતે સેટઅપ લાગેલો હોય છે.
કોરકનું સીન. આ લક્ષ્મી સ્ટુડિયો છે. લક્ષ્મી સ્ટુડિયોની અંદર આ મેકઅપ રૂમ છે. આ તમે જોઈ રહ્યા છો આ મેકઅપ રૂમ કેટલો મોટો છે, સ્પેસ કેટલો મોટો છે. આ તમે અહીંયા આગળ કાચ પણ જોઈ રહ્યા છો. આ મેકઅપનો સામાન અહીંયા આગળ મૂકતા હતા. અહીંયા આગળ અલીફ લેલા, કૃષ્ણની સિરિયલ, ઘણી બધી સિરિયલો થઈ છે, તો એ આર્ટિસ્ટો આ રૂમમાં મેકઅપ કરતા હતા. અહીંયા આગળ ચેન્જીસ રૂમ છે. બે ત્રણ ચેન્જીસ રૂમ આપેલા છે. લેડીઝ પણ ગર્લ્સ પણ અલગ અલગ જેન્ટ્સ મેકઅપ ચેન્જ કરી શકે છે કપડાં. આ હેર દીદી છે. આ પણ બહુ જૂના અને જાણીતા મીનાબેન હેર ડ્રેસર છે. તમે જોઈ રહ્યા છો. આપણે એમની સાથે વાતચીત કરીએ છીએ હમણાં. અને આ પણ હેર ડ્રેસર છે. તમે જોઈ રહ્યા છો કેટલો મોટો મેકઅપનો રૂમ છે. આવો મેકઅપનો રૂમ હોય ને તો કામ કરવાની મજા આવે. આર્ટિસ્ટોને બેસવું હોય તો પણ બેસી શકે છે. તમે જોઈ રહ્યા છો એક આ બાજુ પણ મિરર આપ્યો છે, એટલે બંને બાજુ અલગ અલગ આર્ટિસ્ટને કદાચ વધારે આર્ટિસ્ટ હોય તો મેકઅપ કરી શકે છે. તમે જોઈ રહ્યા છો. જય માતાજી મિત્રો. અત્યારે મીનાબેન છે, બહુ જૂના અને જાણીતા હેર ડ્રેસર છે. અને આ મમતાબેન છે. આ મેડમ હમણાં જ આવ્યા છે. આર્ટિસ્ટ, મોડલ, એક્ટર્સ જે પણ ગણો ઓલરાઉન્ડર્સ છે, બધામાં ઇન્ટરેસ્ટ છે અને સારું કામ છે. મીનાબેનની તો વાત જ ના થાય. એ તો 1993 ત્યારથી આ છે અને અત્યારે ચાલુ છે. એમની લક્ષ્મી સ્ટુડિયોની અંદર અહીંયા આગળ જ એમની તરક્કી થયેલી, શરૂઆત થઈ હતી, અહીંથી જ આગળ વધ્યા હતા. મીનાબેન, તમારે આ લાઈનના કેટલા વર્ષ થયા? 30 વર્ષથી હજુ પણ કામ ચાલુ છે. રિટાયર ક્યારે થશે ખબર નહીં. ભગવાન એમને જ્યાં સુધી એમનું કહેવાય ને તાકાત, શક્તિ ભગવાન આપે અને કામ કરતા રહે અને ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ડસ્ટ્રી જીવંત રાખે. અમારે તો વાત જ ના થાય. આપણે તો આજકાલના એટલે અમારી તો કોઈ વાત જ ના થાય. પણ જૂના અને જાણીના એમના આશીર્વાદથી અત્યારે કામ કરીશું આગળ. અને એ પણ ભગવાનને આપણે દુઆ કરી કે એ પણ આ જીવન કામ કર્યા કરે. અને તમારે 30 વર્ષ થઈ ગયા તો અહીંયા આગળ સિરિયલો ઘણી કરી હશે? ઘણી કરી. મેં અલીફ લેલાના ટાઈમથી અહીંયા છું. રામાનંદ સાગરને જોઈન કર્યા હતા ત્યારે હું 21-22 વર્ષની હતી. હવે મારી 53 ચાલી રહી છે. ત્યારથી બધા જ રામાનંદ સાગરના શો મેં કર્યા. માઇથોલોજી, કૃષ્ણાથી લઈને રામાયણથી લઈને ઓલ સાગરની બધી જ સિરિયલો. આજથી લગભગ હું 15 વર્ષનો હતો ત્યારે અલીફ લેલા અને હાથી પણ એ જ ઉતરી ત્યારે હું એ સિરિયલ જોતો હતો. ત્યારે તો હું નાનો હતો, મને તો ખબર નહીં. તે વખતના છે એ સિરિયલોમાં કામ કરેલું છે. રામાયણ પણ અહીં થઈ ગયું. હા, બીજું સેકન્ડ રામાયણ અહીં થયું. હા, પહેલું રામાયણ એ લોકોનું ઉમરગાંવ થયું. ત્યાંથી પછી રામાનંદ સાગર અહીં વસી ગયા અને અહીંયા પછી અમે બધી શરૂઆત કરી. ત્યારે દૂરદર્શન ચાલતું હતું ફક્ત અને દૂરદર્શન પર બધી સિરિયલો આવતી અમારા ટાઈમે. વિચાર કરો, રામાયણ જૂનું તો ત્યાં બન્યું હતું જે પહેલું રામાયણ હતું. પછી ત્યાર પછી એ બીજું રામાયણ અહીં આગળ થયું. એટલે ત્યાર પછી અહીંયા જ ચાલુ કરી દીધું કામ કરવાનું. એટલે કહેવાનો મતલબ કહેવાય છે કે લક્ષ્મી સ્ટુડિયો બરોડાની અંદરથી ઘણા આર્ટિસ્ટો તૈયાર થઈને બહાર નીકળ્યા છે. અને લક્ષ્મી સ્ટુડિયો અમુક લોકો માટે તો અમુક એટલે ઘણા લોકો છે. એટલે હા, સ્કૂલ અને બીજું કે કહેવાય ને આગળ વધ્યા એટલે લકી કહેવાય એમના માટે. બરાબર. એટલે ઘણો મોટો લકી સ્ટુડિયો છે. ટાઈમ તો મળ્યો નથી, શૂટિંગ ચાલતો હોય એટલે હું બધું તો નથી બતાવી શકતો. જેટલું બતાવતો એટલું મેં તમને સ્ટુડિયો બતાવ્યો, મેકઅપ રૂમમાં બતાવ્યો અને જૂના અને જાણીતા મીનાબેન હેર ડ્રેસરને પણ મેં તમારી સાથે વાત કરાવી. મળીએ છીએ બીજા વિડીયોમાં. જય માતાજી. આ છે લક્ષ્મી સ્ટુડિયો બરોડાની અંદર. બહુ જ પ્રખ્યાત સ્ટુડિયો છે. ઘણી બધી સિરિયલો, ઘણી બધી પિક્ચરો, ફિલ્મો થઈ છે અહીંયા આગળ. તમે જોઈ રહ્યા છો આ લક્ષ્મી સ્ટુડિયો છે. અત્યારે લક્ષ્મી સ્ટુડિયોમાં આવ્યો છું. એક ફિલ્મનું શૂટ હતું તો આવ્યો તો. કાલે ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતારવાનો, તો અત્યારે આ લક્ષ્મી સ્ટુડિયોમાં છું. તમે જોઈ રહ્યા છો છે આર્ટિસ્ટોને રહેવાની રૂમ પણ છે અને અહીંયા મસ્ત મજાનો સ્વિમિંગ પૂલ છે. શૂટ પણ થઈ શકે. ઘણો મોટો છે લક્ષ્મી સ્ટુડિયો. ઘણા બધા સેટ બનાવેલા છે. ટાઈમ છે નહીં એટલે વિડીયો બધા બતાવી નથી શકતો ઉતારીને. એટલે જેટલું બને એટલો વિડીયો બનાવીને તમને બતાવવાનો ટ્રાય કરીશ. મળીએ છીએ. હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. જો મિત્રો, આ લક્ષ્મી સ્ટુડિયો છે.
કાલે શૂટ ચાલતું હતું તો ટાઈમ નહોતો મળતો, તો અત્યારે તમને બતાવી રહ્યો છું. આ લક્ષ્મી સ્ટુડિયોના આર્ટિસ્ટોને રહેવા માટે છે અહીંયા આગળ. આ સ્વિમિંગ પુલ પણ છે અહીંયા આગળ. જબરજસ્ત અહીંયા આગળ લોકેશન છે, તમે જોઈ રહ્યા છો. જોઈ લો મિત્રો, આ લક્ષ્મી સ્ટુડિયો છે. લક્ષ્મી સ્ટુડિયોના આ બધા રૂમો રહેવા માટેના છે. સ્વિમિંગ પુલ છે જબરજસ્ત, તમે જોઈ રહ્યા છો. હું તો લક્ષ્મી સ્ટુડિયોની અંદર પહેલી વાર આવ્યો છું. તમે જોઈ રહ્યા છો, આ લક્ષ્મી સ્ટુડિયો છે. આ લક્ષ્મી સ્ટુડિયો અત્યારે નવો બન્યો છે અહીંયા આગળ. અત્યારે લક્ષ્મી સ્ટુડિયોની અંદર છે. અત્યારે અંદર સોંગનું શૂટ ચાલી રહ્યું છે રાકેશ બારોટનું, તમે જોઈ રહ્યા છો. આ લક્ષ્મી સ્ટુડિયો છે. ઘણું બધું જોવાનું છે પણ ટાઈમ નથી એટલે નથી જઈ શકતા. અત્યારે સાંજે 7 વાગી ગયા છે.